આપ હિંસામાં જે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર 80થી લગભગ 100 જેટલા આગેવાનો ઉપર અને કોળી સમાજના લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો દાખલ કરી અને જેલ હવાલે કરવામાં આવ્યા અને તે વિશે આપનું શું કહેવું છે? 2025ની અંદર વિછિયાના કોરિયાળી ગામે ઘનશ્યામભાઈ રાજપરાનું મર્ડર કરવામાં આવે, તે મર્ડરના આરોપીઓને કડક સજા થાય, અન્ય સમાજ સાથે આવો બનાવ ન બને, આરોપીને કડકમાં કડક સજા મળે અને જાહેરની અંદર એને કડક સજા થાય એવી લોકોની માંગ હતી. અને એની અંદર ક્યાંક ને ક્યાંક એસપી હોય ડીએસપી હોય એ પણ સ્વીકાર્યું હતું કે આ લોકોએ પણ આવી ટોળકી રચી અને આ પ્રકારે લોકોને સંછેડે છે, જેથી કરીને લોકોને કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બેસે એટલા માટે કોળી સમાજની માંગ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના 92 જેટલા લોકોને ખોટી રીતે આ કેસની અંદર ફસાવી 307 જેવી ગંભીર કલમ લગાડી, અન્ય 17 કલમો લગાડી 1 મહિનાથી વધારે કોળી સમાજના 92 લોકોને જેલની અંદર ભરવામાં આવ્યા. તો ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે 2 પ્રકારના કાયદા વ્યવસ્થા હોય, અમીરી માટે અને ગરીબી માટે અલગ હોય. કોળી હોય કે પછાત વર્ગના અન્ય સમાજના લોકોની પોલીસ વાત ન સાંભળે, સીધું એફઆઈઆર ન કરે, એને ધમકાવે, ડરાવે અને જે પીડિત લોકો છે એની ફરિયાદ લેવા જાય એના કરતાં જે આરોપી છે એની વાત સાંભળે. તો ગુજરાત સરકારને પણ ક્યાંક ને ક્યાંક ખાસ વિચારવું જોઈએ કે આ સમાજને અને જે સામાન્ય પ્રજા છે તે તમામ લોકોને ન્યાય મળે.